સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે વંદે ગુજરાતને લઈને ધારાસભ્યો અને કોર્પોરેટરોની હાજરીમાં બેઠક મળી હતી, જેમાં સરકારના 20 વર્ષની ગાથા લોકો સુધી પહોંચાડાશે તેમ જણાવવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ હવે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે શાસકો દ્વારા વંદે ગુજરાતને લઈને એક મહત્વની બેઠક યોજી હતી। ગુજરાત સરકારની 20 વર્ષની ગાથા લોકો સુધી પહોંચાડવાને લઈને ધારાસભ્યો અને કોર્પોરેટરોની બેઠક મળી હતી, જેમાં આગામી 5 થી 18મી જુલાઈ સુધી વંદે ગુજરાત કાર્યક્રમ યોજાશે, જેમ કે સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોકાવાલાએ માહિતી આપી હતી। સુરત મહાનગરપાલિકામાં આજરોજ તમામ સુરત શહેરના ધારાસભ્યશ્રીઓ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર, મારા સાથી પદાધિકારીઓ, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા, દંડકશ્રી અને તમામ વહીવટી કર્મચારીઓ સાથે રહીને આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, અને એ છે વંદે ગુજરાત। આવનારા દિવસોમાં 20 વર્ષનો વિશ્વાસ અને 20 વર્ષના વિકાસની સાથે વંદે ગુજરાત રથ તારીખ 5 તારીખથી 18 તારીખ સુધી સમગ્ર સુરત શહેરના દરેક વોર્ડમાં ફરવાનો છે, ત્યારે એનું આયોજન કરવા માટેની આજની આ બેઠક કરવામાં આવી હતી। કયા પ્રકારની ચર્ચાઓ થઈ, શું નિર્ણય લેવા? દરેક વોર્ડ વાઇઝ અને વિધાનસભા પ્રમાણે, ઝોન પ્રમાણે દરેક ધારાસભ્યોને આનાથી પરિચિત કરવામાં આવ્યા છે, અને ધારાસભ્યો પણ પોતાના વિસ્તારમાં આ 20 વર્ષના વિકાસની ગાથાને લઈને પોતે ધારાસભ્ય અને ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના જનપ્રતિનિધિઓ સાથે લઈને આ વિકાસની ગાથાને લોકો સુધી પહોંચાડવા માટેનું એક ઉત્તમ માધ્યમ બની રહેશે, અને આ રથ આખા શહેરમાં 15 દિવસ સુધી ફરશે અને લોકોને વિકાસ ગાથાથી અવિરત ગાથા પ્રત્યે આગળ લઈ જશે। સુરતમાં લોકોના ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ જઈ સરકારની કામગીરીની ગાથા ધારાસભ્યો અને કોર્પોરેટરો આપશે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।